જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં શેર બજારમાં થયેલા ભારે આર્થિક નુકસાનને કારણે 35 વર્ષીય દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ નામના યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે। સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ માહિતી મુજબ મૃતક છેલ્લા 6 મહિનાથી શેર બજારમાં ટ્રેડિંગ કરતા હતા અને તેમને અંદાજે 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। આ ભારે આર્થિક નુકસાનને કારણે તેઓ ગંભીર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા। પોલીસ તપાસ અનુસાર 7 એપ્રિલ 2024ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે દેવાંગભાઈએ પોતાના નિવાસ સ્થાને ઝેરી દવા પી લીધી હતી। ઘટના બાદ પરિવારજનો તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં 13 દિવસ સુધી ચાલેલી સારવાર દરમિયાન ગઈકાલે તેમનું દુઃખદ અવસાન થયું હતું। મૃતકની પત્ની દિવ્યાબેન દેવાંગભાઈ પોપટે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી। સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.કે. વાઘેલાએ BNSની કલમ હેઠળ 194 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે। સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ। જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ। જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ। એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે। પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે, કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે। ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી। તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે। તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો। વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર। મોબાઈલ 9898598191। Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited.